હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। 22 વર્ષના એક એસટી બસ કંડક્ટર રવિ સાથે ઘટેલી એક રહસ્યમય અને અજીબ ઘટના। અમદાવાદ એસટી ડેપોમાં 22 વર્ષનો રવિ હજુ 6 મહિના પહેલાં જ કંડક્ટર તરીકે નોકરીએ લાગ્યો હતો। નાની ઉંમર અને ઉત્સાહી સ્વભાવના કારણે તે ડેપોમાં બધાનો વહાલો હતો। નાની ઉંમર, ચોમાસાના દિવસો હતા। એક શનિવારે રવિની ડ્યુટી રાત્રે 9:30 વાગ્યે અમદાવાદથી છોટાઉદેપુર જતી લોકલ બસમાં હતી। બસના ડ્રાઈવર હતા 55 વર્ષના અનુભવી કાળુભાઈ, જેઓ પોતાના શાંત સ્વભાવ માટે જાણીતા હતા। રાત્રે ભારે વરસાદ શરૂ થયો હતો। બસ ઉપડી ત્યારે માંડ 15-20 મુસાફરો હતા। જેમ જેમ બસ વડોદરા વટાવીને આગળ વધી તેમ મુસાફરો પોતપોતાના સ્ટોપ પર ઉતરતા ગયા। મધ્યરાત્રિના આશરે 2 વાગ્યાની આસપાસ બસ જ્યારે બોડેલી નજીકના એક સુમસામ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે બસમાં માત્ર એક જ મુસાફર બચ્યો હતો, એક વૃદ્ધ દાદા જે છેલ્લી સીટ પર સૂતા હતા। બહાર અંધારું ઘોર હતું અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો। હાઈવે પર દૂર દૂર સુધી કોઈ દીવો કે માણસ દેખાતો નહોતો। અચાનક એક વળાંક વટાવતા જ રસ્તાના કિનારે લીમડાના મોટા ઝાડ નીચે એક આકૃતિ ઊભેલી દેખાઈ। તેણે હાથ લાંબો કરીને બસ ઊભી રાખવાનો ઈશારો કર્યો। કાળુભાઈએ નવાઈ પામીને બ્રેક મારી। આટલી મોડી રાત્રે અને આવા તોફાની વરસાદમાં આ નિર્જન જગ્યાએ કોણ હોઈ શકે? બસનો દરવાજો ખુલ્યો। એક યુવાન છોકરી બસમાં ચડી। તેના કપડાં તદ્દન કોરા હતા, જે ખૂબ જ અજીબ હતું કારણ કે બહાર મુશળધાર વરસાદ પડી રહ્યો હતો। તેણે આછા સફેદ રંગની સાડી પહેરી હતી અને તેના ચહેરા પર એક અજીબ શાંત સ્મિત હતું। તે સીધી આવીને લેડીઝ સીટ પર બેસી ગઈ। રવિ તેની પાસે ગયો અને પૂછ્યું, "બેન, ક્યાં જવું છે?" છોકરીએ નીચા અવાજે ગંભીરતાથી કહ્યું, "છેલ્લો સ્ટોપ." રવિએ ટિકિટ મશીનમાં જોયું અને કહ્યું, "છોટાઉદેપુરનું ભાડું 70 રૂપિયા થશે." તેણે પોતાના પાકીટમાંથી 100 રૂપિયાની એક જૂની, અજીબ સુગંધવાળી નોટ કાઢીને રવિને આપી। રવિએ તેને ટિકિટ અને 30 રૂપિયા પાછા આપ્યા। રવિએ નોંધ્યું કે છોકરીના હાથ બરફ જેવા ઠંડા હતા। રવિ પોતાની સીટ પર પાછો આવીને બેસી ગયો, પણ તેના મનમાં એક અજાણ્યો ડર ઘર કરવા લાગ્યો હતો। રવિએ કંડક્ટરની સીટ પર બેઠા બેઠા કાચમાંથી પાછળ જોયું। બસની લાઈટો ઝાંખી હતી। તેને લાગ્યું કે છોકરી તેને જ એકટશે જોઈ રહી છે। રવિએ નજર ફેરવી લીધી। થોડીવાર પછી તેણે ફરીથી પાછળ જોયું તો તેના હોશ ઉડી ગયા। એ છોકરી પોતાની સીટ પર નહોતી, પણ બસની બારીની બહાર હવામાં અધ્ધર ઉડીને બસની સાથે સાથે ચાલી રહી હોય તેવો આભાસ થયો। રવિએ આંખો ચોળીને ફરી જોયું તો તે છોકરી સીટ પર જ બેઠી હતી। રવિ પરસેવે રેબઝેબ થઈ ગયો। 22 વર્ષના આ યુવાને આવી ડરામણી પરિસ્થિતિનો ક્યારેય સામનો કર્યો નહોતો। તેણે ડ્રાઈવર કાળુભાઈ પાસે જઈને ધીમેથી કહ્યું, "કાળુભાઈ, પાછળ જે છોકરી બેઠી છે એ કંઈક અજીબ લાગે છે। બહાર આટલો વરસાદ છે તોય તેના કપડાં કોરા છે અને તેના હાથ બરફ જેવા ઠંડા છે." કાળુભાઈએ હસીને કહ્યું, "અરે રવિ, તું હજુ નવો છે। રાતના સમયે હાઈવે પર ડર લાગવો સ્વાભાવિક છે। પાણીની બોટલ પી અને શાંતિથી બેસ."
અડધા કલાકમાં છોટાઉદેપુર આવી જશે. થોડીવારમાં બસ છોટાઉદેપુર ડેપોમાં પ્રવેશી. વરસાદ હવે બંધ થઈ ગયો હતો અને પરોઢના 4:30 વાગ્યા હતા. બસ ઊભી રહી એટલે છેલ્લી સીટ પર ઊંઘતા વૃદ્ધ દાદા જાગ્યા અને સામાન લઈને ઉતરી ગયા. રવિએ પાછળ જોયું તો પેલી સફેદ સાડીવાળી છોકરી હજુ પણ સીટ પર બેઠી હતી. રવિએ બૂમ પાડી, "બેન, છેલ્લો સ્ટોપ આવી ગયો, ઉતરી જાઓ." પણ કોઈ જવાબ ન મળ્યો. રવિ હિંમત કરીને તેની સીટ પાસે ગયો. જેવો તેણે છોકરીના ખભા પર હાથ મૂક્યો, તેનું શરીર ધ્રુજી ઉઠ્યું. ત્યાં કોઈ માણસ નહોતો. સીટ પર માત્ર તેની ટિકિટ. રવિએ પાછા આપેલા 30 રૂપિયા અને એક જૂનો ચાંદીનો સિક્કો પડેલો હતો. છોકરી હવામાં ઓગળી ગઈ હોય તેમ ગાયબ થઈ ગઈ હતી. રવિના હાથમાંથી ટિકિટ મશીન નીચે પડી ગયું. તે ભાગતો બસની બહાર આવ્યો અને કાળુભાઈને બધી વાત કરી. કાળુભાઈ પણ આ સાંભળીને ચોંકી ગયા. તેઓ બંને દોડીને ડેપોના નાઇટ ઇન્ચાર્જ પાસે ગયા અને આખી ઘટના જણાવી. ડેપો ઇન્ચાર્જે રવિની વાત સાંભળીને કબાટમાંથી એક જૂની ફાઇલ કાઢી. તેમણે રવિને એક ફોટો બતાવ્યો અને પૂછ્યું, "શું આ એ જ છોકરી હતી?" ફોટો જોતા જ રવિએ ધ્રુજતા અવાજે કહ્યું, "હા સાહેબ, આ એ જ છોકરી છે જે મારી બસમાં ચડી હતી." ઇન્ચાર્જના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. તેમણે નિસાસો નાખીને કહ્યું, "રવિ, આજથી બરાબર 5 વર્ષ પહેલાં આ જ તારીખે અને આ જ સમયે બોડેલીના એ વળાંક પાસે એક ટ્રક અકસ્માતમાં આ છોકરીનું મોત થયું હતું. તે છોટાઉદેપુર પોતાના ઘરે આવી રહી હતી, પણ ક્યારેય પહોંચી શકી નહીં. ત્યારથી દર વર્ષે આ જ રાતે તે કોઈને કોઈ બસમાં દેખાય છે અને છેલ્લો સ્ટોપ આવતા જ ગાયબ થઈ જાય છે. તારું નસીબ સારું છે કે તેણે તને કોઈ નુકસાન ન પહોંચાડ્યું. તે બસમાં માત્ર પોતાની અધૂરી સફર પૂરી કરવા આવે છે." રવિ હજુ પણ આઘાતમાં હતો. તેણે પોતાના ખિસ્સામાંથી પેલી 100 રૂપિયાની નોટ કાઢી જે છોકરીએ તેને આપી હતી. જેવી તેણે નોટ ટેબલ પર મૂકી, તે નોટ ડેપોની લાઇટના અજવાળામાં એક સૂકા પાંદડામાં બદલાઈ ગઈ. પરંતુ જે ચાંદીનો સિક્કો સીટ પરથી મળ્યો હતો તે અસલી હતો. આ ઘટનાએ 22 વર્ષના રવિના મન પર ઊંડી ચાપ છોડી દીધી. તેને સમજાયું કે આ દુનિયામાં વિજ્ઞાનની સમજ બહારની પણ એક દુનિયા છે. આ ઘટના પછી રવિએ થોડા દિવસની રજા લીધી. પણ આજે પણ જ્યારે તે નાઇટ ડ્યુટી પર જાય છે ત્યારે બોડેલીના એ વળાંક પર તેની આંખો અજાણતા જ એ સફેદ સાડીવાળી છોકરીને શોધવા લાગે છે. આ અજીબ ઘટના માત્ર રવિ માટે જ નહીં પણ આખા ડેપો માટે એક ક્યારેય ન ભૂલાય તેવું રહસ્યમય બનીને રહી ગઈ. થેન્ક યુ.